હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સની ટુંડિયા બ્લોગ. અને આજે બ્લોગ ડે છે મોજે દરિયો વાળો. મોજે દરિયો વાળો આપણે રેડી બેડી થઈ ગયા છે, ચા બા પીને આપણે નીકળી રહ્યા છે. અને તમને આજના બ્લોગમાં તમને બધું જોવા મળશે, પણ રિપીટેડ હશે, પણ તમને મજા આવતું હશે. કંઈક નવું નવું અમે શીખવાડશું તમને કે અહીંયાથી નહીં જવું, અહીંયાથી આવવું, અહીંથી જવું, ના જવું, અહીંથી ખાવું પીવું રહેવું, તમને બધું અમે બતાવશું. નહેરુનગર, અમદાવાદ, સાબરમતી, બધી જગ્યાએ તમને ક્યાંથી નીકળવું, ક્યાંથી નહીં, કાળીગામમાં કઈ રીતે આવું, અકબારનગરથી કઈ રીતે જવું, બધું જ અમે બતાવશું. એટલે તમને કહે તમે પ્લીઝ સપોર્ટ કરો, લાઇક કરો, કમેન્ટ કરો, એટલે આપણે બધાને બધું બતાવ્યા રહેશું. ખબર પડી તમને બધાને? તો જ ખબર પડે. આજનો જુઓ, આજે સુરતભાઈ અંદર ખોવાઈ ગયા છે, આજે ક્યાંય દેખાતા નહીં. પણ આપણે તો રેડી થઈ ગયા છે, એટલે આપણે તો નીકળી જ જવાના છે મસ્ત મજા કરતા કરતા, સમજ્યા? એટલે એ જ વસ્તુ યાદ રાખવાની કે કોઈ ટેન્શન લેવાનું નહીં, બસ મોજે દરિયો કરવાનો. ઓકે, અમે નીકળે એટલે આપણે તમને ફરીથી રિપીટ કરશું. ઓકે, ચલો બાય બાય, જય માતાજી. ચલો ગાઈસ, આપણે આવી ગયા બેસમેન્ટમાં. નીકળવા એમ ત્યાં થોડા ફંક્શન ચાલતો હતો, અને એ લોકોના ફંક્શનમાં પછી આપણે વિડીયો ચાલુ કર્યો તો ના ગમે, એના લીધે અમે લોકો વિડીયો ના બનાવે, સીધા બેસમેન્ટમાં આવી ગયા. ભાઈબંધના ઘેરે બેરે ક્યાંય ઊભા નહીં, આ તો બધું બંધ કરી દીધું, ક્યાંય જવું નહીં, બસ મોજે દરિયો કરો. જય સિયારામ. કેસે હો? મજામાં ના? તબિયતમાં નહીં એટલું? અરે યાર, જો આવું થાય વિડીયોમાં આપણે અંડે સંડે જતા રહીએ. બાકી કહો કેવું તબિયત પાણી મજામાં ને બધામાં? આપણે પહોંચી ગયા તો સ્ટાર્સ પર લોબીમાં આપી ગયો. આવી રીતે મોજે દરિયો કરતા રહેશો, કંઈક ને કંઈક નવું નવું તમને મજા ધરાવશો, એવું સપોર્ટ કરતા રહેજો. જો મારા ભાઈ, અને એક નંબર આપણે જવું છે ઉપર, આવશે હવે 2 સેકન્ડમાં. વેલકમ ટુ માય સની ટુંડિયા બ્લોગ. મારો ભાઈઓ પછી જોયેલું બ્લર કરવું પડે છે, ઓછો મારે એ થાય કે બહુ ધ્યાન રાખીને બધું કરવું પડે છે. ખબર પડે ને પછી આગળ કાલના બ્લોગમાં બી એવું થયું. એ કંઈ નહીં, બ્લર કરીને જય માતાજી કરી દેવાના. આપણો બ્લોગ થોડી પછી હું કરીશ કે समीर भी क्या समीर भी क्या आपने जोता है मेरे को सिखाओ. क्या सिखाने का है, चालू करो तो एक बार सवार उठीને कैमरा खोलो. વેલકમ ટુ માય હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સની ટુંડિયા બ્લોગ. એટલે મારા કલેજામાં જોશ આવી જાય. ચલો હવે આજ તો મોજે દરિયો કરી નાખવાનો છે. કે મારા ભાઈબંધ જે મોજે દરિયો ને, હા જય રામાપીર. હા બોલવું તો પડે. આજો મામા જો ચા બનાવો અમારા માટે સ્પેશિયલ. હા સબસ્ક્રાઈબ કરજો ભાઈ. તો યાર મોજે દરિયો કરવાનો ને. શું કેવું હે? અરે યાર ખોટી વસ્તુ આવી રહી હાથમાં, કટ આઉટ કરવું પડશે. ચલો ગાઈસ, જમી મમ્મી લીધું, ચા પી લીધી. જમવાનું તો થોડી, અમે જમે તો બધા ના મળશે. આપણે તો જમીએ નહીં, ચા પીવાની ગરમીમાં. શેલડીનો રસ બી ના પીવાય, કેમ કે ઝેર કહેવાય. ઝેર તો ના કહેવાય, તરત પીવો પડે, પણ આપણને નહીં ગમતું. અભિનય નહીં ગમતું. કોક વાર ગમે છે, બાકી તો નહીં ગમતું. આ જો સ્માર્ટ બજાર આવી ગયું ભાઈ. અમે બે સ્માર્ટ તો છે જ, પણ અમે જતા નહીં. આવો પાટે, અમે આવી ગયા મારા ભાઈ નીચે. આ અમારા ડોન સાહેબ. અને આ જો અમારું આઈનો ગોળો લખાયો છે મેં, એટલે બધા દેખીએ કે બોડા, સમજે ને. અને આ અમારો ભીડું, આ જો ભીડું જુઓ, આંખ પહેરીને આવ્યો છે હાથમાં. આંખ બિલાડીની આંખ પહેરીએ. સ્પેશિયલ નેપાળથી બિલાડીને લઈને આવ્યો હતો, અને એની આંખ કાઢી લીધી. અને કે યાદગીરી કે તો મેં એવું, એની આંખ મસ્ત હતી, એક જ હતી બ્લુ, બાકી તો વ્હાઈટ હતી. વાઘની હે વાઘની. લે વાઘની એવું કે? વાઘની થોડી વાઘની હે. વાઘની ના હોય લે, વાઘ તો શેર કહેતે. શેર. ચલો પાટી, આપણે ઉપર મળીએ, મુક્કાને હેરાન કરીએ. કાલે આરસીબી હારી ગઈ ને એને હેરાન કરવાનો. આવું કરાય યાર? અમદાવાદમાં એને હારી ગઈ ને મારા ભાઈ. તો જોયું આરસીબી ફેન બધા બહાર બેઠા, રિક્ષાવાળા ના પાડતા હતા કે તમને સ્ટેશન બેશન ક્યાંય ઉતારવાના નહીં. ચીટિંગ હતું. એમાં શું ચીટિંગ ભાઈ? એવું તો કરવા જોઈએ ને. ખોટું નહીં ને ભાઈ. તો યાર અમ્પાયર બધા મળેલા હતા. એમાં અમ્પાયર મળી ગયા છે. તો કે આઉટ હા એમ્પાયર મળી ગયા એવું કે? એવું થોડી હોય મારા ભાઈ. આઉટ કેમ આપે એને? એ તો ભાઈ કોહલીએ બધું કીધું તો ભાઈ ના માને ને. કોહલીએ શું કીધું? કોહલી બિચારો ગયો, પણ એનું કોઈ માન્યું નહીં. એ તો અમ્પાયર ચીટિંગ જ હોય એટલે હારી. ના ટેસ્ટ મેચમાં તો પકડ્યો ને ખીચડો જ હતો.
કેચ ક્યાં છૂટ્યો પકડ્યો તો પણ જમીને અડી ગયો તો એવું કે એમ લેવો પડે. એનો હાથ મોટો હોય એવું કે એ એમ્પાયર એવું કહે છે કે એનો હાથ મોટો હોય એટલે આંગળીઓ નીચે આવી ગઈ. મળીએ કાલે સવારે. ચાલે ડેની જય માતાજી. ડબ્બો બબ્બો પરફેક્ટ આપજો. અમારા ભાઈ જો સિંગ વાળા ભાઈ આવી ગયા આજે આવ્યા વહેલા. દોસ્તરમાં બી રોકો ને. આય રે સિંગ જે મેરે પર શું રિપેરિંગ કરવાની પડી है वो. એ ગાળો નહીં બોલો. આ બાઈક લેવી है કોને લેવી આ ऐसा नहीं ऐसा है मतलब ये कलर का ये कलर का नहीं ऐसा है तो उसको R15 बोलते हैं वैसा वैसा कैसा नया वाला है नया वाला लगता है. चलो जय माता दी. हेड़े मारा भाई આપણે પહોંચી ગયા અંતરજન મંડળ. મારા ભાઈઓ આજે અંતરજન મંડળ પહોંચી ગયા. આજે હેલ્મેટ નહીં પહેર્યું કેમ કે ગરમી બહુ છે, માથું દુખી રહ્યું છે. અત્યારે હેલ્મેટ તો લઈને આવ્યો છું પણ આપણને તબિયત થોડું ગરમીમાં દિમાગ ગરમ થઈ જાય એટલે શાંતિથી હેલ્મેટ વગર જે ધીમે ધીમે પહોંચી ગયો. 12:30 સુધી ગયા પહોંચે કરવાનું ને. તો અત્યારે હજી ટાઈમ જો કેટલો થયો 61 સેકન્ડ હજી બાકી છે. ના ના કમ્પ્લીટ પાકા પાયે દેખાય તો પછી એવું ચેક કરવાનું. હવે આપણે જશું સીધા વ્યૂ રાણી તમને ચાલુ બતાવી ત્યાં આપણે પહોંચી ગયા. બાકી તમે હનુમાન દાદાના દર્શન કરો તો કરી લો. જય રહ્યા જય શનિ દાદા. મારા ભાઈઓ આપણે આવી ગયા કાળીગામ. ખોડિયાલ મંદિર આવી ગયા એટલે કાળીગામ ગાર્ડન છે ને ત્યાં આવી ગયા આપણે. કાળીગામ ગાર્ડન દરિયો તો કરવો પડે મારા ભાઈ તો મજા ના આવે. સિસોડિયા અમારા રમી રહ્યા છે ગેમ. સિસોદિયા ભાઈ સિસોદિયા હશે બસ બીજું કાંઈ. આપણે આવી ગયા મારા ભાઈ ઘરે. બોલા છોકરાઓને હેરાન કરવા જરૂરી છે ને તો મજા ના આવે યાર. છોકરાઓને તો હેરાન કરવા પડે ને. જો અમારી મમ્મી હજી આરામ જ ફરમાવે છે. કાલ તબિયત બહુ ડાઉન થઈ ગઈ હતી પણ આજે થોડી સારી લાગે છે ચહેરા ઉપર. તમે બધા કમેન્ટમાં કહેજો સારું લાગે છે કે સારું. બધા દુઆ કરજો. આપણે આવી ગયા મસ્ત મોજ બોજ કરીએ. હવે આરામ કરીએ, થોડા ફ્રેશ થઈએ. બ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરીએ. તમને કમેન્ટમાં તમે લખજો પ્લીઝ. બ્લોગમાં જે પણ તમને મજા આવી હોય પ્લીઝ તમે એટલું કરજો મારા માટે. લખજો કંઈ તો મને બી મજા આવે. કંઈક નવું કંઈક કરવાનું કહો. તમે કોઈ અહીંયા જાઓ તો હું બધે જઈશ. તમે ખાલી કરી આ વાત તો કરો કે શનિભાઈ તમે અહીંયા જાઓ, શનિભાઈ અમદાવાદના ખૂણે જાઓ તો તમને બ્લોગ બતાવીશ. તમને નોકરી બી કરીશ ને એ બી તમને હર સન્ડે કંઈક બતાવીશ. ઓકે ચલો બાય. જય માતાજી. અને લાઇક શેર અને કમેન્ટ જરૂર કરો. સબસ્ક્રાઈબ બટન ક્યાં આવે છે? અહીંયા હો ને ભૂલતા નહીં. ચલો બાય બાય.